નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ડૉક્ટર B.R. આંબેડકર એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉપર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા ઘણી બધી જે સારી એવી પહેલો કરવામાં આવી કે જેમાં શિક્ષણ અનામતની પણ બાબત અત્યારે તો આવતું હોય, અસ્પૃશ્યતા સામેની જંગની પણ બાબત અત્યારે તો સામે આવતી હોય, અને તેમણે એમ જ કહ્યું કે શિક્ષિત બનો, સંગઠિત બનો. શિક્ષણ ઉપર તેમણે સૌથી વધારે ભાર મૂક્યો હતો અને ક્યાંક તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં જ્યાં અત્યારે તો શિક્ષણ નથી મળતું તેને અત્યારે તો સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ, મફત શિક્ષણ મળવું જોઈએ, તે માટેની પણ અત્યારે તો આગળ વધવું એ બહુ જરૂરી છે. માત્ર પાણી માટે નહીં પરંતુ માનવીય ગરિમા માટે લડનારા ક્રાંતિકારી નેતા હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, અને સાથે સાથે ભારતીય બંધારણના પણ તેઓ રચયિતા કહી શકાય, લેખક પણ કહી શકાય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પર આમ તો આપણે વાત કરીએ તો ઘણી ઓછી છે, કારણ કે એમનું જે આખું જીવન ચરિત્રની વાત કરવામાં આવે, તેમના વિચારોની વાત કરવામાં આવે, એ ઘણા બધા છે કે જેને અત્યારે તો દરેક લોકો તેમને પોતાના જીવનમાં ઉતારે તો છે અને સાથે સાથે એ વિચારો ઉપર આગળ પણ વધતા હોય છે. ત્યારે આ વિચારો ઉપર પણ એક ચર્ચા વિચારણા કરવી છે, અને સાથે જ આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દેવેન્દ્રભાઈ સોલંકી કે જેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોના અભ્યાસુ છે. દેવેન્દ્રભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. ધન્યવાદ. દેવેન્દ્રભાઈ, જ્યારે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરતા આવીએ છીએ ને તેમાં પણ 135મી જન્મજયંતિ છે, સૌથી પહેલાં તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને આપની એક નાની પ્રતિક્રિયા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જ્યારે વાત કરીએ ત્યારે હું એવું માનું છું કે આ ભારતીય ઇતિહાસનું એક એવું અદ્ભુત, રોમાંચક અને એમ ગણીએ ને કે વર્તમાન સ્થિતિમાં પણ એવું ગણાય કે અહીંયાથી આ સ્તર સુધી પહોંચવાની જે એમની આખી જીવન યાત્રા છે એ જોતા અવિશ્વસનીય એ પ્રકારનું જીવન છે. કે ના કોઈ રાજકીય પીઠબળ છે, ના કોઈ આર્થિક પીઠબળ છે, ના કોઈ શૈક્ષણિક પીઠબળ છે. કોઈ પણ પ્રકારનું જે તત્કાલીન સમયમાં અને વર્તમાન સમયમાં પણ આ સ્તર સુધી જવા માટે જે વારસો જોઈએ, પીઠબળ જોઈએ, એમાંનું કંઈ પણ ન હોવા છતાં આ સ્તર સુધી કે તત્કાલીન સમયે એવું ગણાય કે બંધારણનું નિર્માણ કરવું છે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ અવગણી જ ન શકાય. ભારતની હું એવું માનું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એક દેશને સુચારુ રીતે ચલાવવા માટે જે કોઈ પણ નીતિની આવશ્યકતા હોય, આપ એમાં દેશની આંતરિક સુરક્ષા નીતિ લઈ લો, સંરક્ષણ નીતિ લઈ લો, વિદેશ નીતિ લઈ લો, શિક્ષણ નીતિ લઈ લો, ખેતીની નીતિ લઈ લો, ખનીજ નીતિ લઈ લો, વોટર નીતિ એટલે કે પાણીની નીતિ લઈ લો, ઇલેક્ટ્રિસિટીની નીતિ લઈ લો, નાણાકીય નીતિ લઈ લો, કોઈ પણ પ્રકારની નીતિ આપ કલ્પના કરો અને પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના વિચારોને વાંચીએ તો બાબા સાહેબે આમાંની પ્રત્યેક નીતિ પર એક દેશને સુચારુ રીતે કેવી રીતે ચલાવી શકાય એના માટેનું માર્ગદર્શન કર્યું છે. એટલે સાચા અર્થમાં રાષ્ટ્રના નિર્માણમાં એમનું જે યોગદાન છે એ અદ્ભુત છે. કાળક્રમે એ ક્યાંક ને ક્યાંક વિસારી દેવાયું, થાળે પાડી દેવાયું, અને એને સાર્વજનિક જીવનમાં કેવી રીતે ન આવે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક નાનકડા સમાજના નેતા થઈને રહી જાય, જે રાષ્ટ્રીય નેતા ગણાવવા જોઈએ એના બદલે એક સામાજિક અને સમાજના નેતા ગણાઈ જાય એવા પ્રયત્નો થયા. એ જોતા વર્તમાનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માટે મારું એવું માનવું છે કે એ એક રાષ્ટ્રીય નેતા છે, ભારતના સંવિધાનના ચીફ આર્કિટેક્ટ છે. એ વખતે કહે છે કે ભારતને જો સૌથી વધારે અત્યારે આવશ્યકતા છે તો એ બંધુત્વની છે. કોઈ પણ, અને 25 નવેમ્બર 1949 ના દિવસે જે એમનું અંતિમ ભાષણ થયું છે એ પ્રત્યેક
નાગરિકે વાંચવું જોઈએ, ભારતના પ્રત્યેક નાગરિકે વાંચવું જોઈએ. એમાં બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રના ભવિષ્યને લઈને જે ચિંતા દર્શાવે છે, એમાં એમણે કહ્યું છે કે આપણે એમણે જે એ વખતે જેમણે દગાબાજીઓ કરી દેશ સાથે અને દેશની માટે લડનારા લોકો સાથે, એમના નામજોગ ઉલ્લેખ કરીને કહ્યું છે કે ભવિષ્યમાં આપણે જો હવે એક નહીં થઈએ અને આવી જ રીતે જુદા જુદા વાડાઓમાં બંધાયેલા રહીશું, તો મને એવી ચિંતા છે કે આપણે ભવિષ્યમાં આપણી સ્વતંત્રતા ખોઈ બેસીશું. અને જો આ વખતે આપણે સ્વતંત્રતા ખોઈ બેઠા તો એ હંમેશા માટે ખોઈ બેસીશું. બિલકુલ આ એટલું જબરદસ્ત, એટલે એ જે છે દેશને આજે પણ આપણે જોઈએ, બાબા સાહેબ આંબેડકર ભાષાવાર પ્રાંતની રચનાના વિરોધી હતા, પરંતુ કોઈ પણ કારણોસર ભાષાવાર રાજ્યોની રચના થઈ. આજે જોઈએ પ્રાંતવાદ, ભાષાવાદ, જાતિવાદ, વિચારધારાવાદ ચાલે છે. આ બધા વાદમાં ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રવાદ એ પાછળ ધકેલાઈ જાય છે. વ્યક્તિવાદ પણ એટલો છે, હું જ સાચો અને બાકી બધા ખોટા. અહીંયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે જોઈએ ને તો એમની વૈચારિક પ્રામાણિકતા એ એટલી અદ્ભુત છે. કારણ કે કલ્પના કરીએ યજ્ઞભાઈ કે એક 6-7-8 વર્ષનું બાળક જે એમના પિતાજીને મળવા જાય છે અને સારા કપડા પહેર્યા છે, દાગીના પહેર્યા છે, સ્ટેશન માસ્ટર પૂછે છે, એને લાગે છે કે કોઈ સારા ઘરનું બાળક હશે, પણ જેવું બાળક એવું કહે છે કે અમે મહાર છીએ, અને પછી એ સ્ટેશન માસ્ટરનું મોઢું બદલાઈ જાય, એ પાછા જતા રહે. ત્યાં એ રેલવે સ્ટેશન ઉપર રહેલા ગાડાવાળાઓ આ બાળકોને ગાડામાં બેસાડવા તૈયાર નથી. એક ગાડાવાળો એવું કહીને તૈયાર થાય કે હું બેસાડીશ ખરા, પણ ભાડું બમણું લઈશ અને ગાડું હું નહીં ચલાવું. એટલે જે ગાડામાં તમે આ બાળકો બેસશો એ ગાડામાં હું નહીં બેસું. એટલે કયા સ્તરે આ પરિસ્થિતિ હતી. આ બાળકોને રસ્તામાં તરસ લાગે તો કોઈ પાણી આપવા તૈયાર નહીં. ત્યાંથી આગળ ચાલીએ, શાળામાં એડમિશન લે તો એક બાળક જેને ભણવું છે, તેજસ્વી છે, એને એ એક બાળકને ક્લાસની બહાર બેસવાનું, પોતાનું પાથરણું ઘરેથી લઈને આવવાનું. અને એટલું જ નહીં, જો શાળામાં બાળકને તરસ લાગી તો કોઈ આવે અને પાણી આપે, એને આમ ખોબો ધરીને પીવાનું આપે તો, અને જો કોઈ ન આવે તો તરસ્યા રહેવાનું. શાળાના પોતાના ક્લાસમાં શિક્ષક કોઈ પ્રશ્ન પૂછે, એનો ઉત્તર કોઈ બાળકને ના આવડે, માત્ર આ બાળકને આવડે જે દરવાજાની બહાર બેઠું છે, અને એ ઉત્તર આપવા ઊભું થાય તો બાકીના બાળકો એ બ્લેકબોર્ડની પાછળ રહેલા પોતાના નાસ્તાના ડબ્બા લઈ લે. કેમ કે આ બાળક અડશે તો અમારો નાસ્તો અભળાઈ જશે. આ કલ્પના કરીએ કે આ બાળકના મન પર એ વખતે શું વીત્યું હશે. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પિતાજી રામજી માલોજી સકપાલ અને માતા ભીમાબાઈનું 14મું સંતાન એ કબીરપંથી હતા. જમતી વખતે પ્રાર્થના કરવી ઘરમાં અનિવાર્ય હતી. સવારે ઉઠીને એમના પિતાજી ભજનો ગાતા, કબીરના દોહા ગાતા અને મોટા અવાજે ગાતા. તો સ્વાભાવિક આપણે એવું વિચારીએ કે બાબા સાહેબ આંબેડકરે કબીરને જ્યારે પિતાજીએ સમજાવ્યા હશે ત્યારે કહ્યું હશે કે વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિ એક જ પિતાનું સંતાન છે. હવે આ સાંભળીને મોટું થયેલું બાળક જ્યારે શાળામાં જાય તો એ બાળકના મન ઉપર શું વીતતું હશે. બિલકુલ, કે બધા જો એક જ પિતાના સંતાન છે તો મારી સાથે આવું શા માટે થાય છે? મારે પણ એમના જેમ 2 આંખો છે, મારે પણ 2 હાથ છે, 2 પગ છે, હું પણ માણસ છું, એ જે ભાષા બોલે છે એ જ ભાષા બોલું છું, એવી જ રીતે બોલું છું, અને છતાં મારી સાથે આમ કેમ? હું અપવિત્ર કેવી રીતે? આ બધી પરિસ્થિતિમાં એ બાળક એક ધ્યાન થઈને માત્ર ને માત્ર પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે, અને એ અભ્યાસ એ રીતે પૂર્ણ કરે કે આવનારો સમય ભીમરાવ રામજી સકપાલને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે. બિલકુલ. આ જે બાળક છે એ બાળકના મનની પરિસ્થિતિ સમજી, અને પછી કદાચ અત્યારે કોઈ એ વખતે તો કદાચ એ ફેકલ્ટી હતી કે નહીં ખબર નહીં, પણ અત્યારે જો કોઈ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટને પૂછીએ ને તો કદાચ એવું કહેશે કે આ બાળક ભણી જ ન શકે. એના પર કેટલા કુઠારાઘાત થાય છે એના મન પર, પરંતુ એ બાળક
એટલું મક્કમ મનના છે કે પ્રત્યેક પરિસ્થિતિમાં આપ કલ્પના કરો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સંસ્કૃત ભણવું છે. એલ્ફિન્સ્ટન કોલેજમાં જ્યારે આવે છે ત્યાં સંસ્કૃત ભણવાનું કે છે તો ત્યાં સંસ્કૃત નથી આપવામાં આવતી, કારણ કે બાળક મહારાષ્ટ્રમાંથી આવે છે જેને અછૂત ગણાય એ વખતે. તો શું ભણવું પડે છે? તો વિદેશી ભાષા એમને ભણવી પડે છે, ફારસી. સંસ્કૃત શીખવાનો પ્રયાસ બાબા સાહેબ આંબેડકર જર્મનીની બોન યુનિવર્સિટીમાં જઈને કરે છે, સ્વયં શીખે છે, અભ્યાસ કરે છે. અને એટલું જ નહીં, એટલો ઊંડો અભ્યાસ છે કે જ્યારે કેટલીક બાબતો આવે છે, જ્યારે બંધારણ સભામાં ભારતની આધિકારિક ભાષાની ચર્ચા થઈ ત્યારે બાબા સાહેબ આંબેડકર સંસ્કૃતનો પક્ષ મૂકે છે કે ભારતની ભાષા, રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઈએ. અને એના માટે કેટલાક એ વખતના અખબારોમાં એક કટિંગ્સ છે મારી પાસે, જેમાં એમાં એ રિપોર્ટ છે કે બાબા સાહેબ અને બીજા કેટલાક નેતા લોબીમાં રહીને સંસ્કૃતમાં ચર્ચા કરે છે. કલ્પના કરીએ કે જે બાળકને કોલેજમાં સંસ્કૃત ભણાવવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે, એ બાળક સંસ્કૃત એટલી સુંદર રીતે ભણે છે કે ચર્ચા કરી શકે સંસ્કૃત ભાષામાં. બિલકુલ. આ જે પરિસ્થિતિ છે અને જે આત્મવિશ્વાસ, આત્મસન્માન, આ જે બાબતો છે એ બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી આજની પરિસ્થિતિમાં પણ આજના સમયમાં દેવેન્દ્રભાઈ એક બાબત એ પણ કહી શકાય ને કે આપણે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરતા હોઈએ તેમણે અપમાનથી લઈને સર્વોચ્ચ સન્માન સુધીની આખી સફર જોયેલી છે. અપમાન એટલે જે તમે કહ્યું ને કે એના તરત જે પ્રમાણે બાળકો સાથે જે ટ્રીટ કરવામાં આવતા હતા ને તેને લઈને ક્યાંક સવાલ થતો હતો, એટલે ત્યારથી લઈને ભારત રત્ન સુધીનું જે એક આખું સફર, એટલે એ વ્યક્તિએ ઘણું બધું જોયું છે. અને તેની ઉપરથી એક બાબત એ પણ કહી શકાય દેવેન્દ્રભાઈ કે તેમણે અન્ય કોઈ વ્યક્તિઓને એમ ના કહ્યું કે ના તમે વિરોધ કરો આ બાબતનો, તમે તરત તો આમ કરો કે તોડફોડ કરો, એવું કંઈ ના કહ્યું. એમણે માત્ર એક જ વાત કહ્યું કે તમે શિક્ષિત થાઓ. તમે જેટલા શિક્ષિત થશો તો આ બધી જ વસ્તુઓને તમે પણ રોકી શકશો. એ બાબત બહુ સાચી બી છે. અને તેમણે એમ જ કહ્યું કે સંગઠિત પણ બનો. શિક્ષિતની સાથે જો જેટલા તરતો સંગઠિત હશો ને તો એટલું તમારું કાર્ય પણ આગળ વધતું રહેશે. આપ તેને લઈને પણ શું કહેશો? ને સાથે બીજી બાજુ એક બાબત મારે એ પણ પૂછવી છે કે જ્યારે એમ કહેવાય ને કે બાબા સાહેબ આંબેડકરનું એક સમતાવાદી સમાજનું પણ એક સ્વપ્ન હતું. શું આજના સમયમાં એ સમતાવાદી સમાજનું સ્વપ્ન એ આપણે સાકાર કરી શક્યા છીએ ખરી? દેવેન્દ્રભાઈ, બે સવાલ આપને. હું યજ્ઞભાઈ એવું કહીશ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ શિક્ષણ બાબતે ખૂબ જ આગ્રહી હતા. અને એટલે જ એમણે જે 3 સૂત્ર આપ્યા, મેં સૌથી પહેલા જે કહ્યું છે ને એ છે શિક્ષિત બનો. સંગઠન એટલા માટે આવશ્યક છે કારણ કે બાબા સાહેબ આંબેડકર સંસ્કૃતના અભ્યાસુ હતા, શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો છે. તો એમણે એ વાંચ્યું હશે એવું મારું માનવું છે. સંઘ શક્તિ કલૌ યુગે, કળિયુગમાં સંગઠિત હશો તો શક્તિ બની શકશો. એટલે સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સંઘર્ષ શાના માટે હતો? તો સંઘર્ષ એ જોઈએ ને તો એ આપણે બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં જે વાત કહી છે ને એ યાદ આવે કે હવે આપણે જ્યારે આપણી પાસે બંધારણીય કાયદાકીય રસ્તાઓ નહોતા ત્યારે આપણે રસ્તા પર ઉતર્યા, આંદોલનો કર્યા, સત્યાગ્રહો કર્યા, ક્રાંતિ એટલે લાઠીચાર્જ વગેરે થયા. પરંતુ હવે આપણી પાસે આપણું બંધારણ છે તો આપણે આપણા અધિકાર માટેના અથવા બીજા કોઈ પણ પ્રકારની સમસ્યાઓના, પ્રશ્નોના ઉત્તર માટે આપણે બંધારણીય રાહે આગળ વધવું છે. એટલે એ જે સંઘર્ષનો જે એમણે રસ્તો બતાવેલો એ પણ બહુ સ્પષ્ટ છે, બંધારણીય રસ્તો, ગેરબંધારણીય નહીં. અને તમે જ્યારે ભારત રત્ન, ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનની વાત કરી તો આ દેશનું એ સૌથી દુઃખદ પ્રકરણ છે. સૌથી દુઃખદ હું ગણું છું. કારણ કે આપણે કલ્પના કરીએ, એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, હું કોઈનો વિરોધ નથી કરતો અને મને કોઈનાથી કોઈ વિરોધ પણ નથી. અને બીજા એક વ્યક્તિ જેમણે એમને લોકસભાની સીટમાં હરાવ્યા, નારાયણ કાજરોલકર છે. બાબા સાહેબ આંબેડકરનું રાષ્ટ્ર નિર્માણમાં, સંવિધાન નિર્માણમાં યોગદાન એ અને નારાયણ કાજરોલકરનું યોગદાન, આ બંનેની જ્યારે તુલના કરીએ ને ત્યારે સ્વાભાવિક રૂપે જ આપણને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ઊંચાઈ સમજાય. અને છતાં કોંગ્રેસના શાસનમાં નારાયણ કાજરોલકરને પદ્મ પુરસ્કાર મળી જાય છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પરિનિર્વાણ
1956 થાય છે. 6 ડિસેમ્બર 1956 મહાપરિનિર્વાણ, અને 1991 સુધી, જ્યાં સુધી ગેર કોંગ્રેસી સરકાર નથી આવતી, ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકરનો કોઈ પણ પ્રકારના કદાચ પદ્મ એવોર્ડ કે ભારત રત્ન માટે વિચાર સુદ્ધા કરવામાં નથી. એટલે આ જે પ્રકરણ છે, એટલે એમાં ઘણી બધી બાબતો છે. અને બીજી દાખલા તરીકે આપણે જોઈએ તો દેવેન્દ્રભાઈ, એક બાબત છે ને, એ કોઈને પણ કદાચ આમ ખબર નહીં હોય, પણ એક બહુ મહત્વની બાબત છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે પ્રમાણે લંડનની વાત કરવામાં આવે ને, તો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્ર અને કાયદાની ઉચ્ચ પદવીઓ પણ તેમણે હાંસલ કરી છે. અને સાથે એક બાબત એ પણ છે કે બહુ ઓછા લોકો જાણે છે કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના પાછળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન, કે જે વિચારનો પણ બહુ મોટો ફાળો રહ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના પાછળ પણ. દેવેન્દ્રભાઈ, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? સાથે સાથે આપની વાત એકદમ સાચી છે. બાબા સાહેબ આંબેડકર તત્કાલીન સમયે એવું કહું કે વિદેશમાં ભણવાનો એક એ વખતે વાયરો પણ હતો. વિદ્યાર્થીઓ વિદેશ, એટલે એનું બીજું એક કારણ પણ હતું કે અંગ્રેજોએ ભારતમાં જે શિક્ષણ સંસ્થાઓ હતી એને તો ધ્વસ્ત કરી દીધી હતી. એટલે વિદ્યાર્થી, જે તેજસ્વી વિદ્યાર્થી હતા, એ વિદેશમાં ભણવા જતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ સયાજીરાવ ગાયકવાડની એમને સ્કોલરશિપ મળી અને એ જ્યારે કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા, તો કોલંબિયા યુનિવર્સિટીમાં એમના અર્થશાસ્ત્રના જે પ્રોફેસર હતા ડોક્ટર સેલિગમન, એમણે જે કહ્યું છે ને, એમની કોલંબિયા યુનિવર્સિટીની સ્મરણિકામાં લખ્યું છે એમણે કે આ યુનિવર્સિટીમાં જો કોઈ એક વિદ્યાર્થી ભણવા આવ્યો છે, અંતિમ વિદ્યાર્થી ભણવા આવ્યો છે, તો એ BR આંબેડકર છે. અને આ યુનિવર્સિટીમાંથી જો કોઈ અંતિમ વિદ્યાર્થી ભણીને ગયો છે, આ ભણીને ગયો છે જે છે ને, એ ઇન્વર્ટેડ કોમામાં લખવા જેવા શબ્દો છે અને વાંચવા જેવા, તો એ વિદ્યાર્થી BR આંબેડકર છે. એટલો કઠોર અભ્યાસ બાબા સાહેબ આંબેડકરે અર્થશાસ્ત્રમાં PhD ની પદવી મેળવવી એ તત્કાલીન સમયે ભારતમાં સર્વપ્રથમ વ્યક્તિ હતા જેમણે અર્થશાસ્ત્રમાં PhD કરી. એટલે એવું ગણી શકીએ કે ભારતના સર્ટિફાઈડ અર્થશાસ્ત્રીઓ જે ગણાય એ સર્વપ્રથમ ડોક્ટર BR આંબેડકર, જે એ વખતે જે ડિગ્રી ગણાતી એ પ્રમાણે. અને અર્થશાસ્ત્રનો એમનો અભ્યાસ એટલો અદ્ભુત હતો કે ધ પ્રોબ્લેમ્સ એન્ડ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ધ સોલ્યુશન્સ, જે પુસ્તક એમણે લખ્યું, એમાં એમણે કેન્સને ચેલેન્જ કર્યા છે. એમણે એવું કહ્યું હતું કે આપણી જે નાણાકીય બાબતો જે હોય, નાણું જે હોય, કરન્સી જે હોય, એનું જે કન્વર્ઝન હોય એ ચાંદીમાં હોવું જોઈએ. અને બાબા સાહેબ આંબેડકર એને સોનામાં ગણાવતા હતા કે એનું સોના સાથે એની એ હોવી જોઈએ. એટલે એ વખતના આ ખૂબ જ મોટા અર્થશાસ્ત્રી હતા કેન્સ. એમને ચેલેન્જ કર્યા હતા એમણે, અને પોતાનો જે વિચાર હતો એ પ્રતિપાદિત કર્યો છે એમણે તર્કના આધારે, અર્થશાસ્ત્રના. એમણે ભારતને અંગ્રેજોએ કેવી રીતે લૂંટ્યો છે એના પર પણ એમણે એક પુસ્તક લખ્યું છે. એટલે અને પ્રોબ્લેમ્સ ઇન રૂપી, આપણે જે કહ્યું કે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની સ્થાપના 1935માં જ્યારે થઈ, ત્યારે એના જે માર્ગદર્શક સિદ્ધાંતો હતા, એ સિદ્ધાંતો જે આજે પણ કદાચ જે મોટા ભાગે જેમના તેમ જ છે, સમયાંતરે કદાચ બદલાયા હશે, પરંતુ માર્ગદર્શક સિદ્ધાંતો જે હતા એ આજે પણ જેમના તેમ છે. અને એ માર્ગદર્શક સિદ્ધાંતોનું માર્ગદર્શન જે છે એ બાબા સાહેબ આંબેડકરના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, ધ પ્રોબ્લેમ્સ ઇન રૂપી, ઓરિજિન એન્ડ સોલ્યુશન. એટલે એક ઉચ્ચ ગજાના અર્થશાસ્ત્રી, ભારતની આર્થિક સમસ્યાઓનું જેમને સમજણ હતી. હું એક બીજું ઉદાહરણ ટાંકું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ વખતે કહ્યું હતું કે ભારતે, જે આપણે અત્યારે 1991 પછી કદાચ શરૂઆત કરી એવું ગણી શકાય, કે ભારતે એની ખેતી પ્રધાન દેશ તરીકેની ઓળખ ભૂંસવી પડશે અને ઉદ્યોગોની લંગાર લગાવવી પડશે. ઉદ્યોગોને અનઇન્ટરપ્ટેડ ઇલેક્ટ્રિસિટી સપ્લાય મળવો જોઈએ. આપણે કલ્પના કરીએ, અનઇન્ટરપ્ટેડ ઇલેક્ટ્રિસિટી સપ્લાયની જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વાત કરે છે, ત્યારે હજી તો આપણે ત્યાં સ્ટ્રીટ લાઇટો આવી રહી છે.
સ્ટ્રીટ લાઇટો આવે છે, હજી ઘર સુધી વીજળી નહોતી પહોંચી, ત્યારે આ મહાપુરુષ એવું કહે છે, સૌથી પહેલા એમણે જોયું કે ખેતી ઉપર એ જે પ્રછન્ન બેકારી, છુપી બેકારી જે છે એ હાવી છે. 10 માણસોની જગ્યાએ 25, 30, 35 લોકો કામ કરે છે. એટલે ખેતી એ બોજા હેઠળ છે. અને એટલે એ જે કર્મચારીઓ છે, એ જે માનવ ધન છે, એ માનવ ધનનો ઉપયોગ કરવા માટે થઈ અને ઉદ્યોગો બનાવવા પડશે. અને એ ઉદ્યોગોને કાચો માલ જે છે એ ખેતી સપ્લાય કરી શકશે. બિલકુલ. અને ભારત આવનારા સમયનું એક ખૂબ મોટું ઉત્પાદન ક્ષેત્ર બની શકશે. આજની તારીખમાં હું કદાચ જો એવું માનું તો મેક ઇન ઇન્ડિયા જે છે ને, એ જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વાત કરી હતી ને, એનો પડઘો પાડતી એ યોજના અથવા એને ગણી શકાય મેક ઇન ઇન્ડિયા ભારતમાં. બિલકુલ બિલકુલ. અને દેવેન્દ્રભાઈ, તરાલ તો પૂછવી છે, સાંપ્રત સમયમાં અને તે પણ રાજકારણમાં આંબેડકરજીના વિચારોને અત્યારે તો કઈ રીતે જોવામાં આવે છે? શું તેને રિયલ સેન્સમાં અત્યારે દરેક લોકો ફોલો કરે છે કે બસ માત્ર નામને લઈને જ અત્યારે તો ચર્ચા જોવા મળે છે? એટલે સાચું કહું યજ્ઞભાઈ, તો એમાં એવું છે કે પ્રત્યેક પાર્ટી પોતપોતાના વિચારોને અનુકૂળ જે બાબા સાહેબનો વિચાર છે ને, એને અપનાવીને ચાલે છે. કારણ કે કેવી રીતે એમાંથી વોટ મળી શકે. બીજી બાબત એ પણ છે કે બાબા સાહેબે જે વિચારોની વાત કરી છે, સમતાની, સ્વતંત્રતાની, સમરસતાની, એ જે વાતો છે એ કોઈ પણ પાર્ટીમાં જોવા જઈએ ને તો બહુ ઓછી જોવા મળે છે. નેતા, ટિકિટોની વહેંચણી, આ બધું જ જ્યારે જાતિના આધારે થાય અને એ પાર્ટી જો બાબા સાહેબની વાત કરે ત્યારે એ એકદમ કોન્ટ્રાડિક્ટરી છે. કારણ કે બાબા સાહેબ આંબેડકર તો એવું કહેતા, એક ભાષણમાં એમણે કહ્યું છે કે આવતીકાલે, એટલે ઇલેક્શનના પ્રચારમાં જ ગયા હતા, કે આવતીકાલે તમને કોઈ વ્યક્તિ એવા આવશે અહીંયા અને એવું કહેશે કે હું તમારા ગામનો છું કે મોસાળનો છું, તમારી જ્ઞાતિનો છું, તો તમે એવી રીતે વોટ ન કરતા, તમે યોગ્ય ઉમેદવારને પસંદ કરો. એટલે વર્તમાન સ્થિતિમાં જ્યારે જોઈએ ત્યારે જાતિગત બાબતોને મહત્વ જે રીતે આપવામાં આવ્યું છે, એ રીતે જોતા કોઈ પણ પાર્ટી બાબા સાહેબ આંબેડકરની જે સમતાની આઈડિયોલોજી છે, પ્રત્યેકને તકની આઈડિયોલોજી છે, અને લોકશાહી માટેનું એમનું જે વિચાર છે, હું તમને કહું કે એક જ સેકન્ડ, એ છે એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, એ ત્રણની વાત કરી હતી. એમાં કહ્યું હતું કે ત્રણેય એકબીજા વગર રહી નહીં શકે. અને આ ત્રિત્વ છે એ એના ઐક્યમાં રહેવું જોઈએ. આ ત્રણેયને એકબીજાથી છૂટા પાડવા એટલે લોકશાહીનો મૂળ હેતુ જ નિષ્ફળ બનાવવો. સ્વતંત્રતાને સમાનતાથી અલગ પાડી શકાય નહીં, સમાનતાને સ્વતંત્રતાથી અલગ પાડી શકાય નહીં, સ્વતંત્રતા અને સમાનતાને બંધુત્વથી અલગ પાડી શકાય નહીં. સમાનતા વિના સ્વતંત્રતા ઘણાની ઉપર થોડાની સર્વોપરિતા ઉત્પન્ન કરશે. સ્વતંત્રતા વિનાની સમાનતા વ્યક્તિગત પહેલને મારી નાખશે, અને બંધુત્વ વિના સ્વતંત્રતા અને સમાનતા વસ્તુઓનો કુદરતી માર્ગ બની શકે નહીં. અને એનો અમલ કરવા કાયદાકીય બળપ્રયોગ કરવાની જરૂર પડશે. ભારતીય સમાજમાં એનો સંપૂર્ણ અભાવ છે. એ હકીકત સ્વીકારીને આપણે શરૂઆત કરવી જોઈએ. એમાંની એક છે સમાનતા. એટલે આ જે બાબત છે. બીજું, એમણે જયારે 25 નવેમ્બર 1949 ના ભાષણમાં એમણે આ કહ્યું હતું કે 26મી જાન્યુઆરી 1950 ના દિવસે આપણે એક નવા સમાજમાં પ્રવેશ કરવાના છીએ જે વિરોધાભાસી છે. રાજકીય રીતે પ્રત્યેક એક વ્યક્તિને એક મતનો સમાનતા છે, પરંતુ સામાજિક અને આર્થિક રૂપે આપણે એક અસમાન સમાજમાં છીએ, અસમાનતા ધરાવીએ છીએ. આપણે ઝડપથી એમાં સમાનતા લાવવી પડશે, નહીતર લોકશાહીના ખતમ કરશે.
બિલકુલ સાચી વાત છે. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ તો તેમના વિચારો તો ઘણા જે સારા અને તેની સાથે પ્રશંસનીય છે અને દરેક લોકો ફોલો તો કરે છે, પણ તેની સાથે હજુ પણ આગામી સમયમાં રિયલ સેન્સમાં તેને તરત ફોલો કેવી રીતે દરેક લોકો કરશે તો આવનારો સમય જ બતાવશે. દેવેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.